સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હવે ઉમેદવાર બચાવો અભિયાન શરૂ। ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય કાવા દાવા શરૂ થયા છે। ધોરાજી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા હતા। 28 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ફોર્મ પરત ન ખેંચે એવા હેતુથી તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવા આવ્યા। ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ધોરાજી પરત ફરેલ। ભાજપ અને કોંગ્રેસ દ્વારા ફોર્મ ખેંચી લેવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો હતો। ઉમેદવારોને આર્થિક પ્રલોભન આપીને ફોર્મ પાછું ખેંચી લેવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવેલ હતો। રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ધોરાજી। હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી આમ આદમી પાર્ટી પ્રમુખ। આમ આદમી પાર્ટી તરફથી પ્રથમ વખત હાલની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 28 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકશાહીની હત્યા કરવા માટેથી સામ દામ દંડ ભેદથી અમારા ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ થઈ રહ્યું હોય, જેથી અમારે ના છૂટકે તમામ 28 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવા ફરજ પડી છે। શું કહેશો, ખેંચવાની પ્રક્રિયાનો સમય પૂર્ણ થઈ જાય આવી જશે? હા, આવી જશે 3 પછી। જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી। જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે। આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો। તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। હવે સમય થયો છે વિદાયનો। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।